બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવ થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વાવ થરાદ પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુઈ ગામના હિતેશ નામના યુવકનું ભરી બજારે ફિલ્મી ઢબે અપહરણ કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। પ્રાથમિક તપાસમાં અપહરણ પ્રેમ પ્રકરણની અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું છે। ચોંકાવનારી વાત એ છે કે અપહરણ કર્યા બાદ આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો વાયરલ કર્યો હતો। આ વિડીયો સોશિયલ મીડિયા પર પરત થતા જ હિતેશના પરિવારજનોએ તેના અપહરણની જાણ થઈ હતી। પુત્રના અપહરણની હેપતાઈ ગયેલા પરિવારજનોએ તુરંત સુઈગામ પોલીસનો સંપર્ક સાધ્યો હતો। સુઈગામ પોલીસે આ મામલે તત્પરતા દાખવી 3 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પ્રેમ પ્રકરણની અદાવત અપહરણ પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે। હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને વાયરલ વિડીયો અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા અને યુવકોને સહી સલામત મુક્ત કરાવવા માટેનો ચક્ર ગતિમાન કર્યા છે। સરહદી પંથકમાં થયેલી આ ઘટનાને લઈ સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। લીધો છે અહીંયા ઉપાડ્યો છે મેં ભૂલ કરી હતી એના માટે સમાધાન કરો એ હોય તમારી છોકરી ઉપાડી તેમ કે એની છોકરી ઉપાડી એટલે મને ઉપાડ્યો છે। મને કઈ કર્યું નથી, મને કોઈ કર્યું નહીં, મોરે રેડી તમારો છોકરો હજી હાથો છે। મેં કેસ પાછો લઈ લ્યો ને જો સામાજિક વ્યવસ્થા તો એ કરો કરો, મને કોઈ હાથ નહીં હેડાડ્યો, કોઈ કર્યું નથી। આ બધું કરો તો મને છોડી જઈશ નકા। મળતી માહિતી મુજબ હિતેશ નામનો યુવક જ્યારે તેના પર એક્ટિવા પર પસાર થઈ રહ્યો હતો ત્યારે વાવની એટા ચોકડી પાસે એક સફેદ રંગની બલેનો ગાડીમાં આવેલા શખ્સોએ તેને અટકાવ્યો હતો। થોડા દિવસે અને લોકોની હાજરીમાં જ ગાડીમાંથી ઉતારેલા શખ્સોએ હિતેશને બળજબરીથી ખેંચીને ગાડીમાં બેસાડી દીધો હતો। આ સમગ્ર ઘટના કોઈ ફિલ્મી દ્રશ્ય જેવી ગણાતી હતી, જેને કારણે આસપાસના લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા। કુશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।